આજે ફરી એક વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી છે, ત્યારે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીનો અને અમારા પાર્ટીના સૌ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ફરી એક વખત જૂનાગઢ લોકસભા ઉપર મને ત્રીજી વખત ટિકિટ આપી અને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં ઉંઘાણા હિન્દુ નવાર પણ જાગે જગદા ધાર, હજી મારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર સમજ કથા, એમાં તે ડુબાવી સારી ગણી પણ મેવાડો તીણ માં હજી મારો પોયડ રાણ પ્રતાપસિંહ. પોણા હિન્દુસ્તાનના બાદશાહથી નો બિના હોય તો આ ઘોર ખોદીએ અમારું શું બગાડી લેવાના હતા આજના રાજકારણી? નથી પિતા, જેને ખીલા મરાવવા હોય મરાવી લે ને જેને જે. નમસ્કાર સાથીઓ, હું પિયુષ પરમાર. આજ રોજ ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રાજેશભાઈ ચુડાસમાનું નામ જાહેર થયું છે જૂનાગઢ લોકસભા માટે. રાજેશભાઈ ચુડાસમાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે એ પણ કહેવા માંગુ છું કે અમુક હાટી ક્ષત્રિય સમાજના કહેવાતા ભાજપના મળતિયાઓ, અને હું ત્યાં સુધી કહી કે હાટી ક્ષત્રિય સમાજના જયચંદો, જે હાટી ક્ષત્રિય સમાજના યુવાનોને અને લડાયક યોદ્ધાઓને જેલમાં પૂરવાનું કામ કરે છે, આવા લોકો દ્વારા રાજેશભાઈ ચુડાસમાને મહારાણાના વંશજો તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપ સૌ જાણીએ છીએ કે રાજેશભાઈ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે અને મહારાણા વંશજો કેવા એ કેટલી યોગ્ય છે. હું તમામ લોકોને નમ્ર વિનંતી કરવા માંગુ છું અને એ ભાજપના મળતિયાને પણ કહેવા માંગુ છું, મહારાણા એમનો બને તમારા જેવા જયચંદોને કારણે જ આજે સમાજ પાછળ થઈ જઈ રહ્યો છે. તમારા જેવા સમાજના દ્રોહિતો માણસોને કારણે જ આજે હાટી ક્ષત્રિય સમાજનું સ્તર નીચું જઈ રહ્યું છે. તમે સમાજના હિતેશુ નહીં, તમે સમાજના જયચંદો છો. જય હિન્દ, જય ભારત.